છું ડૉક્ટર આઝાદી પટેલ અને આજે આપણે વાત કરવાના છે કે આઈવીએફ શા કારણોથી ફેલ થતું હોય છે. તો મેજરલી આઈવીએફ ફેલ થવાનું કારણ ગર્ભ રિલેટેડ હોય છે. એટલે ગર્ભની ક્વોલિટી કે એ કયા ગ્રેડનું ગર્ભ છે. માની લો એ ગ્રેડનું ગર્ભ હોય તો 80%થી ઉપર ચાન્સીસ કે એ સક્સેસફુલ પ્રેગ્નન્સી આપી દેશે. પણ સી ગ્રેડનું ગર્ભ હોય તો 30 to 35% જ ચાન્સીસ હોય છે કે એ ઇમ્પ્લાન્ટેશન થશે કે એ પ્રેગ્નન્સી આપશે. સો એ ગ્રેડ ઉપર બી ડિપેન્ડન્ટ હોય છે. પણ હા, સી ગ્રેડનું ગર્ભ એવું નથી કે એ ઇમ્પ્લાન્ટ થઈ જ નથી શકવાનું એટલે આપણે એને ચાન્સ ન આપીએ, રાઈટ. સો દેટ એ એક કારણ છે. બીજું, ગર્ભની કદાચ ગર્ભ સારા દેખાતા હોય પણ અંદરથી એ નોર્મલ ન હોય, એ કારણથી ગર્ભાશય એમને રિજેક્ટ કરશે, એટલે એ કારણથી બી પ્રેગ્નન્સી નહીં રહે. એટલે ગર્ભ જો ટેસ્ટેડ નથી, જે ટેકનોલોજી કહેવાય, આપણે પીજીટીએથી ગર્ભ ટેસ્ટ કરી શકીએ છીએ પણ ટેસ્ટિંગ થયું નથી, તો આપણે કહી ન શકીએ કે એ નોર્મલ ગર્ભ છે કે નથી, ખાલી ગ્રેડના બેસિસ ઉપર. બીજા કારણોમાં ગર્ભાશય રિલેટેડના પ્રોબ્લેમ્સ હોય. માની લો ગાંઠ છે કે ગર્ભાશયમાં સોજો છે કે બેનને કોઈ બીપી, ડાયાબિટીસ કે એવો કોઈ પ્રોબ્લેમ હોય, કાં તો બેનની ઉંમર ખૂબ વધારે હોય, 37, 38 યર્સ, 36 યર્સ, જેમાં ઈંડાની ક્વોલિટી ખરાબ હોય, કાં તો સ્પર્મની ક્વોલિટી ખરાબ હોય, જેનાથી ગર્ભ ખરાબ બન્યા હોય, તો આ બધા કારણોથી ફેલ થવાના ચાન્સીસ રહે છે. અને એસ્પેશિયલી જો નળીમાં સોજો હોય, એ જેને હાઇડ્રોસાલ્પિન્સ કહીએ, જેમાં નળી સોજાઈ ગઈ હોય, જેમાં પાણી ભરાઈ ગયું હોય અને એ પાણી ગર્ભાશયમાં ડ્રેન થતું હોય, તો એ કારણથી બી ગર્ભ ફેલ થઈ શકે છે. અને ઇન્ફેક્શન્સ, ગર્ભાશયની અંદરના ઇન્ફેક્શન, જેમ કે ટીબીનું ઇન્ફેક્શન કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન, આ બધા રીઝન્સ હોય તો બી ફેલ થઈ શકે છે.